આજે આખી ટ્રેનોને બાળી કાઢ્યા છે. આવા લોકો શું રાષ્ટ્રનું એકતા રાષ્ટ્ર એકતા સ્થાપિત કરશે? એ લોકો સર્વધર્મનું સન્માન સંભાળી શકશે? માની શકશે? ના. આ શક્ય નથી કે ભારત એક રાષ્ટ્ર એક એકાત્મ રાષ્ટ્ર બની શકે એવી શક્યતા ક્યાંય પણ દેખાતી નથી. એ જ રીતે એમણે શિક્ષણ કરવાનો છે. એમણે કીધું આદરણીય શિક્ષકગણ, આજનો મારો વિષય સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ભારત નિર્માણ આજે શક્ય છે. આ વાતને સમજવા માટે આપણે બે વસ્તુઓ સમજવી પડશે જે આપણા શિક્ષકમાં છે, સ્વામી વિવેકાનંદ અને ભારત. જો બેની જો આપણે સમજશું તો આપણે ચોક્કસ કહી શકશું કે હા, આ ભારત નિર્માણ શક્ય છે. અંધેરભાઈ કીધું કે આમ દેખાય છે, આમ દેખાય છે. આપણે આપણી નજરથી જોતા હોય છે. મોટા ભાગના લોકો જે છે જે દેખાતું હોય એ પ્રમાણે વિચારતા હોય, પણ કેટલાક લોકો એવા હોય છે કે જે દીર્ઘ દૃષ્ટા હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે જે દૂરનું યુગોનું જે છે ચિંતન એ કરી શકતા હોય છે. આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે સામ્યવાદનો સૂર્ય ત્યારે તપતો હતો આપણા દેશમાં, આખા વિશ્વમાં એનો પ્રભાવ હતો, ભારતમાં પણ મોટા ભાગના ભાગોમાં એનો પ્રભાવ હતો. ત્યારે આપણા ભારતના કેટલાક ચિંતકોએ કીધું કે આ સામ્યવાદ 15-20 વર્ષમાં નિષ્ફળાભૂત થયા છે. આજે પણ જુઓ તો કેટલી ખરાબ હાલત, અને ક્યાંક છૂટક સવાલ જે છે કેરળ, પશ્ચિમ બંગાળમાં દેખાય છે, પણ એ પણ કોઈ જાતનો પ્રભાવ નથી. એટલે આવા જે કેટલાક લોકો હોય છે જે દીર્ઘદ્રષ્ટા હોય છે, જે દૂરનું સમજી શકતા હોય છે, એવા આપણા સ્વામી વિવેકાનંદ હતા. એના આધાર એમણે આજે ચિંતન રજૂ કર્યું. એ ચિંતન ક્યાં બેઠા કે ધ્યાનમાં બેસીને આ બધું એમને ઓચિંતામાં રહી ગયું છે. એમણે પોતાના જીવનમાં રામકૃષ્ણ પરમહંસની દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ સંપૂર્ણ ભારત વર્ષનું પરિભ્રમણ કર્યું. લોકોની વચ્ચે ગયા હતા. એક સ્થળ, એક જગ્યા, એમના જાતિ, પંથ, સંપ્રદાય બધાનું અવલોકન કર્યું. ત્યારબાદ જે નિરીક્ષણ ઉપર જે છે એનું કારણ જે છે એના ઉપર આવ્યા કે ના, આ શક્તિ છે. એમણે જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન અને આ ભારતનું નિર્માણ કરવાનું જે સ્વપ્ન છે, અને આ તો ભારત નિર્માણની વાતો છે મિત્રો. આ કોઈ રસ્તો બનાવવાનો કે પુલ બનાવવાની વાત નથી. ત્યાં 2-5 વર્ષમાં બની જશે. આ ભારત નિર્માણ છે, એના માટે સેંકડો વર્ષો લાગી શકે છે. પણ હા, આપણું લક્ષ્ય હોવું જોઈએ, આપણો આધાર હોવો જોઈએ. જેમ સ્વામી વિવેકાનંદ કહેતા, એનો આધાર આપતા કે આપણો દેશ મહાન બનશે, ફરીથી વિશ્વગુરુના પદે સ્થાપિત થશે. શા માટે? એનું સૌથી મોટું મુખ્ય કારણ હોય તો આ ભારત ભૂમિ છે. આ ભારત ભૂમિ એવી છે કે જેની ઉપર કેટલા બધા મહાપુરુષો રત્નોએ જન્મ આપ્યો છે. આ ભૂમિને કારણે એમાં કેટલા બધા મહાપુરુષોએ જન્મ આપ્યો છે. તમે જુઓ, બીજા દેશોમાં તમે જો એના મહાપુરુષોની યાદી બનાવશો તો એ ગણતરીના 2, 4, 5 નામો યાદ આવશે. ભલે અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય, પણ આપણા દેશના મહાપુરુષો સંતો જે છે એની યાદી બનાવો, એ યાદી પૂછશે નહીં, એવી લાંબી છે. આ ભારત ભૂમિમાં સમય ઉપર આવા જે છે એ રચનો પાકતા હોય છે, અને સમય પ્રમાણે જે છે એની દિશા આપતા હોય છે. આપણું જ્ઞાન વિજ્ઞાન આપણા મહાપુરુષોનો પરંપરાગત વારસો, એના આધારે સ્વામી વિવેકાનંદે કીધું ચોક્કસ જે છે આ શક્તિ જે છે ભારત જે છે ફરીથી પોતાનું જે સ્થાન પ્રાપ્ત કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, એના માટે શું કરવું પડશે એનો પણ એમને ભારત સ્વામી વિવેકાનંદે રસ્તો બતાવ્યો. એના માટે માત્ર ભૌતિક શિક્ષણ નહીં, પણ આધ્યાત્મિક શિક્ષણ પણ આપવું પડશે. એના માટે આપણે જાતિ, પંથ, સંપ્રદાયને જે છે મહત્વ ના આપતા એના મૂળમાં રહેલો ધર્મ જે છે એની પણ ઓળખ આપવી પડશે. એના માટે એવા યુવાનો તૈયાર કરવા પડશે જે માત્ર શરીરથી નહીં પણ મનથી પણ મજબૂત હોય. આપણે જોતા છો ટીવીમાં અન્ના હજારે કેવા જોશથી વંદે માતરમ બોલે છે. ભલે વૈદિક કક્ષાએ જે સામાન્ય ઉચ્ચ ગણાતા છે, પણ એ કોઈ યુવાન છે. તો આવા યુવાનો જે છે ભારતમાં, એ જ આપણા દેશ જે છે આવી છે. અને આપણને ચોક્કસ વિશ્વાસ છે કે આ સ્વામી વિવેકાનંદના જે અમર ઉદ્ગારો છે, અમર વિચારો છે, કારણ કે સ્વામી વિવેકાનંદ પોતે પણ આપણા ઇતિહાસની અમર પાત્ર છે, અને એને કારણે એમના વિચારો પણ અમર છે કે
કે જે જરૂર એમના વિચારો જે છે એ આપણા દેશને ફરીથી પૂરા સમગ્ર ભારત તરીકે લઈ જશે. છેલ્લે એક પંક્તિ, અખંડ ભારત નું છે આજ અમારી આંખોમાં, સમર્થ ભારત સર્જીશું પુરુષાર્થ કરી રાષ્ટ્રીય